Hello friends, I am Hina Makwana from Sheth A.H. Saraswati Vidyalaya. Today I am going to present Unit 8 of Standard 9, A Day in the Life of an Indian Fighter Pilot. Unfamiliar words: visibility, drashti maryada, haze, dhummas, code, જાડી દોરી, rehearse, તાલીમ કરવી, air combat, હવાઈ યુદ્ધ, proficiency, નિપુણતા. So let's start Unit 8. It is 5 o'clock on a cold February morning. ફેબ્રુઆરીના ઠંડી સવારના 5 વાગ્યા છે. વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ steps into a staff car that will take him to an airbase of India's western sector. વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ સ્ટાફની ગાડીમાં બેસે છે જે તેમને ભારતના પશ્ચિમ વિભાગના એરબેઝ એટલે કે હવાઈ મથક પર લઈ જશે. The black car passes through barrack type houses and stops at an Air Force security gate. કાળી ગાડી બેરક જેવા મકાનો પાસેથી પસાર થઈને એરફોર્સ એટલે કે વાયુસેનાના સુરક્ષા ગેટ પર ઊભી રહે છે. A uniform guard recognizes Suresh and salutes him smartly. ગણવેશ પહેરેલો ચોકીદાર સુરેશને ઓળખે છે અને તેમને રૂઆબથી સલામ કરે છે. Behind the gate stand MIG of IAF squadrons, each under a different commander. K.S. Suresh, called as Cookie, commands 321 squadron. ગેટની પાછળ IAF જેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન એરફોર્સ એટલે કે ભારતીય વાયુસેના સ્ક્વોડનના MIG ઊભા છે અને દરેક સ્ક્વોડનનું એક એક કમાન્ડર સંચાલન કરે છે. કે.એસ. સુરેશ કે જેઓને કૂકી કહેવામાં આવે છે તે 321 સ્ક્વોડનનું સંચાલન કરે છે. At 5:20 AM, Cookie is in a flight planning room. સવારે 5:20 વાગે કૂકી એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ એટલે કે ઉડ્ડયનનો જે આયોજન ખંડ છે તેમાં છે. There are maps and identification charts on the walls. દિવાલો પર નકશાઓ અને આઈડેન્ટિફિકેશનના ચાર્ટ્સ એટલે કે સ્થળોનું નિર્દેશન કરતા ચાર્ટ લગાવેલા છે. ટુડેઝ ઓર્ડર ફોર કૂકી ઇઝ, કૂકી માટે આજનો જે ઓર્ડર કે આદેશ છે, એન એર સ્ટ્રાઇક એટ બતાલા પંજાબ એટ 7 AM, સવારે 7 વાગે પંજાબના બટલા નામના ગામ પર હવાઈ હુમલો છે. હી વિલ લેડ અ 2-plan formation against enemy 17th Armor Brigade of a hostile country. દુશ્મન દેશના 17મા આર્મ બ્રિગેડ સામે તેઓ કૂકી 2 વિમાનના ફોર્મેશન એટલે કે ગોઠવણીનું સંચાલન કરશે. This mission is assigned by command headquarters. આ કાર્ય તેમને લશ્કરી વડા મથકમાંથી આપવામાં આવ્યું છે. વોર ટાઈમ કન્ડિશન્સ આર પ્રેક્ટિસ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ. યુદ્ધકાલીન પરિસ્થિતિઓની તાલીમ શક્ય તેટલી વાસ્તવિક રીતે લેવામાં આવે છે. ઓન ધીસ ડે કૂકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. આ દિવસે કૂકી એટલા વ્યસ્ત હતા કે તેઓ જોખમની ચિંતા કરતા નથી. હી કોલ્સ ધ મેટ્રોલોજીકલ ઓફિસર ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. મેટ્રોલોજીકલ એટલે કે હવામાન ખાતાની માહિતી મેળવવા માટે તેઓ મેટ્રોલોજીકલ ઓફિસર એટલે કે હવામાન અધિકારીનો સંપર્ક કરે છે. થીક ક્લાઉડ્સ એટ 550 મીટર્સ, 550 મીટર પર ગાઢ વાદળ. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, 5 કિલોમીટર સુધી સ્પષ્ટ દેખી શકાય તેવું હવામાન. અ હેઝ એટ 400 મીટર્સ, 400 મીટરે ધુમ્મસ.
વેસ્ટ વાઇન્ડ એટ 15 કિલોમીટર kph એટલે કિલોમીટર પર અવર 15 કિલોમીટર્સની ઝડપથી ફૂંકાતો પશ્ચિમી પવન એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ અને થોડી તોફાની હવા. નાવ માર્કર પેન્સ, રૂલર્સ, protractors and compasses are waiting for him on a long wooden table. હવે લાકડાના એક લાંબા ટેબલ પર માર્કર પેન, રૂલર્સ એટલે કે ફૂટપટ્ટીઓ, પ્રોટેક્ટર્સ એટલે કે કોણ માપકો એન્ડ કમ્પાસીસ એટલે કે હોકા યંત્રો તેમની રાહ જોઈ રહ્યા છે. કૂકી ટેક્સ આઉટ અ મેપ ફ્રોમ ધ શેલ્ફ એટલે કે અભરાઈ પરથી કૂકી એક નકશો લઈને એન્ડ ચોક્સ આઉટ ધ પાથ એન્ડ સ્પીડ ઓફ ધ પ્લેન નકશો લઈને વિમાનનો માર્ગ અને ગતિ નક્કી કરે છે. ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન 1 કલાકમાં તો મિશનનું યોજના તૈયાર થઈ જાય છે. ધેન હી ગોઝ ટુ અનધર રૂમ ત્યાર પછી તેઓ બીજા ખંડમાં જઈને એન્ડ ડિસ્કસીસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર એક લશ્કરી અધિકારી સાથે લક્ષ્યની ચર્ચા કરે છે. સ્ક્વેડન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ હિયર સ્ક્વેડન લીડર બંડલ ત્યાગી પણ ત્યાં હાજર છે. હી ઇઝ કૂકીઝ વિંગમેન ઓન ધીસ ટ્રીપ આ મિશનમાં તેઓ કૂકીના વિંગમેન છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ રેન્ક મીન્સ નથિંગ આવી તાલીમ દરમિયાન હોદ્દાનું કોઈ મહત્ત્વ હોતું નથી. ઓનલી 20 minutes આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ એન્જિન શરૂ કરવાને માત્ર 20 મિનિટ બાકી છે. Cookie grabs a helmet, oxygen mask and headset and walks to the servicing station. Cookie હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને લીડ સેટ લઈને સર્વિસિંગ સ્ટેશન તરફ જાય છે. There he examines forms certifying that every part in the plane has been checked. ત્યાં વિમાનનો દરેક ભાગ બરાબર તપાસવામાં આવ્યો છે તેનું પ્રમાણપત્ર આપતો ફોર્મ તેઓ તપાસે છે. ધેન હી વોક્સ અરાઉન્ડ ધ પ્લેન ટુ ચેક ફોર લીક્સ, લૂઝ પેનલ્સ એન્ડ પિન્સ પછી તેઓ વિમાનની ફરતા ફરીને લીક, ઢીલી પેનલ અને પિન તો નથી ને તે તપાસે છે. ધેર આર નન બધું જ બરાબર છે. સો હી ક્લાઇમ્સ ઇન્ટુ સીટ તેથી તેઓ તેમની સીટ પર ચડી જાય છે. કનેક્ટ્સ ઇઝ ઓક્સિજન સપ્લાય તેમનો ઓક્સિજનનો પુરવઠો એન્ડ રેડિયો અને રેડિયો જોડે છે. નેક્સ્ટ હી પુલ્સ આઉટ અ સેફ્ટી પિન ફ્રોમ ધ સીટ ત્યાર પછી તેઓ સીટમાંથી એક સુરક્ષા પિન ખેંચી કાઢે છે. એન્ડ ધેન બીકમ્સ લાઈવ અને પછી તેઓ લાઈવ એટલે કે તૈયાર થઈ જાય છે. ઇફ હી પુલ્સ ધ કોર્ડ જો તેઓ દોરી ખેંચે તો ધ સીટ વિથ અ પેરાશૂટ વિલ રોકેટ 200 meters આઉટ ઓફ ધ એરક્રાફ્ટ ઇન લેસ ધેન અ સેકન્ડ તો તે 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથે સીટ વિમાનની બહાર 200 મીટર દૂર ફેંકાઈ જાય છે. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ કરતાં પહેલાં તેઓ છેલ્લું ફરજિયાત જે તપાસ છે એ કરે છે. ઇટ ઇઝ કોલ્ડ ટફલ ઓફ ટ્રીમ એર પ્રેશર્સ, એર બ્રેક્સ, એલરોન્સ, ફ્લેપ્સ, ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ એન્ડ ફ્યુનેમેટિક્સ આ બધી જ તપાસ કરે છે જેને ટફલ ઓફ કહે છે. હી બિગિન્સ ટુ ટેક્સી હવે તે ટેક્સી તરફ જાય છે. ઓન ધ રનવે વિંગમેન ત્યાગી જોઇન્સ હિમ ઇન અનધર MiG-21 રનવે પર વિંગમેન ત્યાગી એક બીજા MiG-21માં તેમની સાથે જોડાય છે. વિચ ઇઝ અ સિંગલ સીટર ફાઇટર પ્લેન તે એટલે કે MiG-21 એ એક જ બેઠકવાળું લડાકુ વિમાન છે. ટેક ઓફ પરમિશન રિસીવ ઉડવાની પરવાનગી મળતા જ ધ 2 પાયલોટ્સ એસ્લરેટ ધ રનવે બંને પાયલોટ રનવે પર ગતિ વધારે છે. ધેર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ અપાર્ટ તેમના વિમાનના પાંખાની અણી ફક્ત થોડા જ સેન્ટીમીટર દૂર છે. દે લિફ્ટ off at 360 km/h and soon climb up and get 950 km/h
તેઓ 360 કિલોમીટરની ઝડપે વિમાન ઉપર ચડાવે છે અને થોડી જ વારમાં વધુ ઊંચાઈએ જઈને એટલે કે કલાકની 950 કિલોમીટરની ઝડપે તેઓ ઉડે છે. ઇટ ઇઝ 6:45 AM 15 minutes બિફોર ધેર ટાઈમ ઓન ટાર્ગેટ. સવારના 6:45 વાગ્યા છે. લક્ષ્ય પર પહોંચવાની 15 મિનિટ પહેલાંનો આ સમય છે. At 6:55 AM, they reached their first checkpoint, a village named Mirthal, down on the earth. સવારના 6:55 વાગે તેઓ તેમના પહેલા ચેક પોઈન્ટ પર પહોંચે છે. નીચે પૃથ્વી પર મિર્થાલ નામનું ગામ છે ત્યાં પહોંચે છે. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ. કુકી તેમના લક્ષ્ય પર એટલે કે હુમલો કરવાના સમયની ગણતરી કરે છે. એઝ દે રાઇઝ અપ ટુ 450 meters, ત્યાગીઝ પ્લાન રોક્સ વાયોલેન્ટલી ડ્યુ ટુ એર બમ્પ્સ. જ્યારે તેઓ 450 મીટરની ઊંચાઈ પર હોય છે ત્યારે હવાના ઉછાળને કારણે ત્યાગીનું વિમાન ખૂબ જોરદાર ઝોલા ખાય છે. અ બીટ બમ્પી હિયર સેઝ ત્યાગી ઓન રેડિયો. અહીં થોડા ઉછાળા ખાવા પડે છે, ત્યાગીએ રેડિયો પર કહ્યું. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. બોમ્બ નીચે જાય તે પહેલાં નાસ્તો ઉપર આવી શકે છે. કુકી જોક્સ. કુકીએ મશ્કરી કરી, મજાક કરી. 2 hunters appear far to the right as enemy planes. જમણી બાજુએ 2 હન્ટર વિમાન દુશ્મનના વિમાન તરીકે આવે છે. they turn away and vanish. તે દિશા બદલીને અદૃશ્ય થઈ જાય છે. there are clouds all around. ચારે તરફ વાદળા છે. the earth has disappeared too. પૃથ્વી પણ જાણે દેખાતી નથી. the MiGs are fast approaching the target. MiG વિમાન તેમના લક્ષ્ય તરફ ઝડપથી પહોંચી રહ્યા છે. now both the planes dive below the clouds. હવે બંને વિમાનો એકદમ વાદળા નીચે જાય છે. their planes are flying lower. તેમના વિમાન હજી વધારે નીચે ઉડી રહ્યા છે. કુકી સીઝ ધ ટાર્ગેટ. કુકીને તેમનું લક્ષ્ય દેખાય છે. એન એનિમી ટેન્ક એન્ડ હી રિલીઝીસ ધ બોમ્બ. દુશ્મનની એક ટેન્ક જુએ છે અને બોમ્બ છોડે છે. There is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. હુમલો કરવાની પદ્ધતિ, બોમ્બ છોડવા માટે નિશાન લેવાની તાલીમ લેવા માટે આ એક ઉત્તમ તક અથવા તો સમય છે. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર્સ ધ એક્શન. બોમ્બ છોડવામાં આવે છે તે સમયે એક સ્વયં સંચાલિત કેમેરો એટલે કે ઓટોમેટિક કેમેરો તે સમગ્ર પ્રક્રિયા રેકોર્ડ કરે છે. ધ 2 planes સર્કલ. બંને વિમાન ગોળ ફરે છે. ધેન કમ ડાઉન ઓન ધ અનધર ટાર્ગેટ. ગોળ ફરીને બીજા લક્ષ્ય તરફ જાય છે. અ બ્રિજ. એક પુલ તરફ આવે છે. ધેર ઇઝ અ સ્ટ્રોંગ વાઇન્ડ બિફોર દે રિલીઝ ધ બોમ્બ અર્લિયર. પવન ખૂબ જોરથી ફૂંકાતો હોવાથી તેઓએ બોમ્બ વહેલા છોડ્યો. બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન. અલબત્ત ચોક્કસ ગણતરી કરીને છોડ્યો. વી હેવ ગોટ ઇટ રાઇટ ધે સે. આપણે બરાબર કામ કર્યું છે તેઓ બોલ્યા. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. વિઝિબિલિટી એટલે કે દ્રશ્ય વધુ ખરાબ થતું જાય છે. લેટ્સ ગો હોમ સેઝ કુકી. કુકીએ કહ્યું ચાલો ઘરે જઈએ. બેક એટ ધ બેઝ દે રિપોર્ટ ટુ ધ આર્મી મેન. બેઝ પર આવીને તેઓ લશ્કરી અધિકારીને અહેવાલ આપે છે. હી એડમાયર્સ ધેમ. તેમણે તેમની પ્રશંસા કરી. કમાન્ડર્સ યોર પ્લેન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. કમાન્ડર્સ તમારા વિમાન યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર હતા. યુ હેવ ગિવન અફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. તમે લશ્કરને અસરકારક ટેકો આપ્યો છે. લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ કુકી સુરેશ ડઝ સેવરલ 100 hours ઓફ ફ્લાઇંગ ઇન અ યર. પ્રત્યેક ભારતીય લડાકુ પાયલટની જેમ કુકી સુરેશ એક વર્ષમાં કેટલાય સેંકડો કલાકોનું ઉડ્ડયન કરે છે. જનરલી 2 ડે-ટાઈમ ફ્લાઇટ્સ એન્ડ 1 નાઇટ સોર્ટી. સામાન્ય રીતે 2 દિવસની ફ્લાઇટ અને 1 રાતની સોર્ટી એટલે કે રાતની ફ્લાઇટ. ધીસ મીન્સ ધેટ
More than half of his working hours are devoted to flying. આનો અર્થ એ કે તેમના કામના કલાકોમાંથી અડધા ઉપરાંત કલાકો ઉડ્ડયનમાં, મિશન પ્લાનિંગ, મિશનની યોજના ઘડવામાં એન્ડ રિપોર્ટિંગ અને અહેવાલ આપવામાં જાય છે. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ, બાકીના સમયમાં 41-year-old કુકી ઇઝ એન અટેક ઇન્સ્ટ્રક્ટર. 41 વર્ષના કુકી એ અટેક ઇન્સ્ટ્રક્ટર એટલે કે હુમલો કેવી રીતે કરવો તે શીખવનાર, એન એર કોમ્બેટ લીડર, હવાઈ યુદ્ધના વડા, એન્ડ અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ, અને ચોક્કસ વેપન ડિલિવરી ટેકનિક એટલે કે શસ્ત્ર ફેંકવાની પદ્ધતિનું તંત્રજ્ઞાનના શિક્ષક છે. He also sees that all the pilots in his squadron maintain this proficiency. તેમના સ્ક્વોડનમાં બધા જ પાયલોટ આ નિપુણતા જાળવી રાખે તેનું પણ તેઓ ધ્યાન રાખે છે. એવરી ફ્યુ યર્સ, થોડાક વર્ષો પછી, અ પાયલોટ ઇઝ રેસ્ટેડ ફોર અ યર ઓર ટુ એટ અ ડેસ્ક જોબ. થોડાક વર્ષો પછી દરેક પાયલટને 1 કે 2 વર્ષ માટે ઓફિસનું કામ આપીને આરામ આપવામાં આવે છે. The wing commander of 321 Squadron K.S. Suresh is proud of IAF. So is IAF. 321 સ્ક્વોડનના વિંગ કમાન્ડર કે.એસ. સુરેશને IAFનું ગૌરવ છે અને IAF પણ તેમનું ગૌરવ છે. નેક્સ્ટ સ્લાઇડમાં હું આ પાઠની સમરી અને પાઠનું હોમવર્ક મૂકું છું. તમારે પાઠનું હોમવર્ક ગૃહકાર્યની નોટમાં લખી દેવાનું છે.